જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 23/12/2023 શનિવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ આજના શુભ રંગથી કરીએ. આજનો શુભ રંગ છે દૂધિયો અને સફેદ. આજના અનુકૂળ દેવતા શનિ મહારાજ, શિવજી અને મા પાર્વતી. મા સરસ્વતી પણ આજે તમને સાથ આપી શકે. આજની શુભ ધાતુ લોખંડ અને ચાંદી. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરનું લોહી. આજનો શુભ પદાર્થ તેલ, કપૂર અને ખાંડ. આજનું શુભ અન્ન જવ અને અડદ. આજનું શુભ દ્રવ્ય દૂધ અને તેલ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ચંપો અને ચમેલી. અને આજની ભાગ્યવર્ધક સુગંધ કેવડો. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 7મા સ્થાનમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે છે ને અચાનક ધન પ્રાપ્તિનો યોગ ચોક્કસ રીતે બનતો દેખાય છે. અટકેલા પૈસા આવી જાય. આપણો કોઈ જગ્યા પર રોકેલા હોય એ નાણાં પાછા આવવાની શક્યતા ઓછી હોય એ પૈસા પણ કદાચ આજે આવી શકે. હા, આજે ગૃહસ્થ જીવનમાં નાની મોટી તકરાર થઈ શકે છે ને આ તકરારને જો આપણે સંભાળીએ નહીં તો મોટી પણ થઈ શકે છે. મિત્રો, આજે સરકારી નોકરીમાં હોવ ને તો સંભાળીને રહેજો. કોઈક માણસ છટકું ગોઠવી ને ભેરવી ના દે. ચંદ્ર આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે બને ત્યાં સુધી ભાઈ, બહેન, ફોઈ, માસી આવા પાત્ર સાથે ઝઘડો નહીં કરતા. એ લોકોનો હિસ્સો, એ લોકોનો હક મારવાની કોશિશ નહીં કરતા, નહીં તો તમને મોટી ધનહાનિ થાય. મંગળ આજે બીજા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ભાઈ સાથેનો સંબંધ જાળવી રાખવો ખૂબ જરૂરી દેખાય છે. ભાઈ સાથે વાદ વિવાદ ટાળવો. મોટા ભાઈ હોય તો સેવા, નાનો ભાઈ હોય તો મદદ જરૂર કરજો. આજે નાનો ભાઈ કોઈ ભૂલ કરે ને તો માફ કરી દેજો. તે સિવાય આજે ગૃહસ્થ જીવનમાં પણ થોડું ધ્યાન આપવું જરૂરી. બુધ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. આજે ઘરની બહાર નીકળો અથવા કોઈ કામ શરૂ કરો તે પહેલાં થોડી ચપટી ખાંડ ખાઈ પાણી પીને પછી કામની શરૂઆત કરજો. આજે જો આપણે કોઈ ભાગીદારીમાં કામ કરતા હોઈએ ને તો ભાગીદારોથી સાવધાન રહેવું પણ જરૂરી દેખાય છે. ગુરુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારે તમારા ચરિત્ર પર ધ્યાન આપવું ખૂબ જરૂરી દેખાય છે. આજે ભાગ્ય આપણને વધુ સાથ ન આપે તો ત્યાં પણ આપણે સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. શુક્ર આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે જીવનસાથીની તબિયત બગડવાના ચાન્સીસ બહુ મોટા દેખાય. આજે આપણે કેરેક્ટરને સાચવવું ખૂબ જરૂરી. શનિ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પેટને લગતો રોગ થઈ શકે છે. ગેસ, એસિડિટી આવા રોગોનો સામનો કરવો પડે. આજે બને ત્યાં સુધી નશીલા પદાર્થોથી દૂર રહેજો અને દૂધની બનાવટનો ઉપયોગ ઓછો કરશો તો સ્વાસ્થ્ય ચોક્કસ જળવાઈ જાય. આજે માતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. રાહુ આજે 9મા ભાવમાં ગોચર કરે. તો મિત્રો, આજે કોઈક યાત્રાને લગતી યોજના તમે ઘડી શકો છો, એમાં આગળ વધી શકો છો, યાત્રા કરી પણ શકો છો, પણ યાત્રામાં સાવધાની જરૂર રાખજો. આજે કોઈ કારણોસર પોલીસ કે કોર્ટના કાર્યોમાં આપણે સામેલ થવું પડે તો ત્યાં પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ ન કરવો. કેતુ આજે 6ઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 6ઠ્ઠા સ્થાનનો કેતુ આપણા દુશ્મનોને નબળા કરે છે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તે સિવાય આપણું સંતાન આજે કોઈ પણ પ્રકારની સમસ્યાનો હલ પોતાની જાતે લાવી શકે છે. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.